જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચારની ગંદી નદીઓ વહી રહી છે. એ પછી રોડ રસ્તા હોય, બાળકોને મળતું શિક્ષણ હોય કે પછી ગરીબોને મળતી રોજગારલક્ષી કોઈ યોજના હોય. આમ તો દેશમાં લોકશાહીનું શાસન છે, પણ લોકશાહીના શાસનમાં પ્રજાને મળતા હકો, પ્રાથમિક સુવિધાઓ અને યોજનાઓનો લાભ અમુક જાડી ચામડીના લોકો લઈ રહ્યા છે. ખાસ અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને સરકારમાં અમુક લોકો છે વિકાસની ડંફાસ મારે છે, લોકોને રસ્તાઓ અરીસો બતાવે છે કે શું આવો વિકાસ કહેવાય? આજે રાજ્યના વિકાસની વાત કરવી છે, કારણ કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે એક એવી વાત કરી છે કે જેનાથી લોકોમાં ખૂબ રોષ ફેલાયો છે અને અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ શાવડિયા. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં થોડો વરસાદ પડે કે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ જાય છે, મસમોટા ખાડા પડી જાય છે અને આ સમસ્યા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન નાગરિકો સહેતા આવી રહ્યા છે. પરંતુ તેમ છતાં આ એક સમસ્યા અંગે કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતા. ત્યારે આ સમસ્યા અંગે પંચમહાલના ગોધરા ખાતે યોજાયેલ સંપૂર્ણતા સન્માન સમારોહ દરમિયાન મંત્રી કુબેર ડિંડોરે એક એવું નિવેદન આપ્યું જે પછી ભારે હોબાળો મચી જવા પામ્યો છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સંપૂર્ણતા સન્માન સમારોહમાં હાજરી આપી અને આ દરમિયાન લોકોને સંબોધિત કરતા સમયે તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. મુખ્ય માર્ગો પર ખાડાઓથી પરેશાન જનતાને મંત્રીજીએ કહ્યું કે સુફિયાણી તેમણે સલાહ આપી હતી ને કહ્યું કે બધી જ કામગીરી તંત્ર થોડી કરે, કેટલાક કામો જનતાએ જાતે પણ કરવા જોઈએ. મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે ખાડો પડ્યો હોય તો પાલિકાને ફોન ન કરાય, પાવડો અને તગારું માટી લઈ આવો અને ખાડો પૂરી દો. ખાડો પૂરતા વાર શેની લાગે અને તંત્રને થોડા ફોન કરવાના હોય? તો સાહેબને પૂછવું છે કે જ્યારે આવી પ્રાથમિક સુવિધાઓ જો કોઈ પાલિકા નહીં કરે તો કરશે કોણ? એ જવાબદારી કોની? તો તમને જે જનતા છે ટેક્સ શેનો આપે છે? પ્રાથમિક સુવિધાઓ માટે આપે છે. તો તમે આવી સલાહ દો એ કેટલું સારું લાગે? શું કહી રહ્યા છે શિક્ષણ મંત્રી તે તમે પણ સાંભળો. વિકાસ વિરોધી હોય, ધર્મ વિરોધી હોય, સંસ્કૃતિ વિરોધી હોય, મોદી સાહેબ વિરોધી હોય, ખાલી આવી બકવાસ કરતા હોય, એમાં પછી આપણે જવાબ જ ના આપી શકીએ. ફતેહસિંહ બાપુ, આ 100% કામ થયું તો પછી સરકારે શું કર્યું? એટલે તને ખબર છે કે સરકાર તારા ઘરે પાણી આવ્યું, લાઈટ આવ્યું, તને ઘરે 5 કિલો અનાજ મળે, સરકાર આપે છે. આટલું બોલો તો પેલો બંધ થઈ જાય. કઈક નાળિયું ના તૂટી ગયું કે રહી ગયું એની વાત કરે, આ પાછા ફોટો પાડીને એ પાછા મોકલે. બાબુ, મારે હમણાં એક ગામ હમણાં વચ્ચે વરસાદ પડે, મારા ગામથી જોડેનું ગામ ત્યાંથી ફોન આવ્યો ભાઈનો. સાહેબ કઈ જો? મેં કીધું બહાર છો. કે સાહેબ આપણે પુરડી પાસે છે ને પેલો પુરડી તૂટી પોલું પડી ગયું છે, પોલું. મેં કીધું પોલું પડી ગયું, શું વાંધો? શું કરવાનું છે? કે વાત કરો ને કે આરબી વાળાને પૂરી જાય. એમ કહો તમે કેટલા છો? 2-3 માણસો બેહો, હું આવું છું પછી. એટલે લોકો કઈ પણ થાય એટલે જવાબદારી સરકારને જેવું ઈચ્છે છે ભાઈ. તો આપણો નાગરિક ધર્મ ક્યાં ગયો આપણો? ગયા વખતે વાવાઝોડું આવ્યું ને આપણા વચ્ચે નીકળતા આપણા જીબીના થાંભલા પડી ગયા, 50-60 ઝાડો પડી ગયા, લાઈટ બંધ થઈ ગઈ. ગયા વખતે વાવાઝોડું આવ્યું હતું, આપણે અહીંથી નીકળી ગયું થઈને અહીંયા મોરવાડાથી ગોગંબાથી હાલોલથી બધાય. તો બાબુ, મારે ત્યાં સરપંચો મને ફોન કરે કે સાહેબ ઝાડો પડી ગયા, લાઈટ બંધ થઈ ગયું છે. એટલે હું કે લાઈટ જીવીમાં માત્ર 18 કર્મચારી હતા, આખા તાલુકામાં લાઈટ બંધ થઈ ગયું, આખા તાલુકામાં ઝાડો પડ્યા. ક્યાં સુધી તંત્ર પહોંચી વળે? મેં કીધું ભાઈ ગામમાં તમે છો તો કે ગામમાં હા સર છીએ કે અમે. તો ગામમાં કોવાડી છે તે હા છે, કોવાડી તૈયાર કરું. છોકરા છે કે છે, તે બધું ભેગા કરું, આવું છું. 5 સરપોને મેન 11 કેવી લાઈન હતી પેલી. પછી જીબીના કર્મચારી ફોન કર્યો, તમારા માત્ર મને 2 કર્મચારી આપો, પેલો વાયર આગા પછી કરે વાયર. તો હું લઈને નીકળ્યો. પછી ચલો હવે ગામ વાળા બધાને બોલાય, બાપુ ફોરેસ્ટર વાળાને કીધું કે આ ઝાડો તમારા છે પણ ડખો કરતા ને આ બધા કાપીને જે લઈ જાય ઘરે લઈ જાય. મેં જાહેરાત કરી, મેં જાતે ઝાડો કાપ્યા. તો 3-4 કલાકમાં આખો રોડ સંતરામપુર થી લઈને ચિતવાન ઘોઘડ સુધી 11 કિલોમીટર રોડ ખુલ્લો થઈ ગયો. લાઈટ સાંજે ચાલુ થઈ ગઈ ને લોકો ઝાડો કાપીને ઘરે લઈ ગયા, કામ થઈ ગયું. હવે તંત્ર જ કરે ભાઈ બધી કામ. તો આપણી પણ જવાબદારી છે. આ ખાડો પડી ગયો ત્યાં ફોન કરે, નગરપાલિકા વાળાને કહ્યું તમે જઈશ એવું થાય કે નહીં થાય કે અહીં છે ને અહીં પાણી ભરાઈ ગયું, એટલે ટીકમ તગારું પૂરું કરી નાખ. રસ્તો થાય ના થાય, થોડો ઘણો જાય એટલું તો કરે ના કરે આપું. તો કંઈક થાય એટલે કે સરકારની જવાબદારી ત્યાં કે આ કામ નથી થતું, આ એટલે આપણી પણ જવાબદારી છે. એની જવાબદારીનું ભાન એને પણ કરાવવું પડે. એટલે મેં પેલા કીધું કે પેલો ખાડો પડી ગયો, મેં ફોન કર્યો તો કીધું હું આવું છું તો ટીકમ તગારું ત્યાં રાખ, અરે ટીકમ લઈ આવો ને એક તગારું પાવડો લઈ આવો. 2 મિનિટમાં 3 મિનિટમાં ખાડો પૂરાઈ જાય. પથરા નાખી દે, મેળવી નાખે, ખાડો પૂરી જાય ના પૂરાઈ જાય. એટલે મેં એને ફોન કરીને એવું કહ્યું. પછી એ લોકો 3-4 દિવસ પૂરી દીધો.
હવે એના માટે પાછું આરએમબી કહું, પેલો આરએમબી વાળો કે સાહેબ હું પેલાને મોકલું, પેલો પછી બીજે ફરતો, 2 દાડાથી એટલા 2 બાઇક વાળા અંદર પડે, નુકસાન થાય કે ના થાય. એટલે આપણી પોતાની પણ જવાબદારી છે. આપણો નાગરિક ધર્મ જે છે, આપણો મૂળભૂત ફરજો જે હકો છે, આ સંવિધાનમાં જે હક ને અધિકાર આપ્યા છે, આ તો પેલો હક ને અધિકાર આપ્યા છે એની વાત કરે છે, હકની વાત કરે છે, પણ આપણી ફરજો છે એને કોઈ વાંચતા નથી. આપણી નાગરિકની મૂળભૂત ફરજો હકો આ પણ છે. તો આપણે બધા નવા વર્ષે, આ નવા સમયે મોદી સાહેબ આ શિવજીના પવિત્ર શ્રાવણ માસે મળ્યા છે, નવા સંકલ્પો કરીને બધાએ સંકલ્પ કરવા, નવા સંકલ્પ સાથે, નવા આઈડિયા સાથે, નવા વિચારો સાથે, નવી ઉપલબ્ધિ સાથે આપણે બધા આગળ વધીએ. તમારે બધાને મારી ઢેર સારી શુભકામનાઓ, ધન્યવાદ. ફરીથી જેમનું સન્માન કર્યું છે, સન્માન થયું છે, એમની કામગીરીનું સન્માન છે, અને એવી રીતે બધાનું સન્માન છે. કલેક્ટર સાહેબનું સન્માન થયું ત્યાં ગાંધીનગર, એ કલેક્ટર સાહેબનું સન્માન નથી, કલેક્ટર સાહેબના અંડરમાં આપતી પૂરી ટીમ, પંચમહાલ જિલ્લાની પૂરી કર્મચારીનું ફ્રન્ટલાઈન વર્કર ટીમનું સન્માન છે. એ તમારા બધાનું સન્માન છે મિત્રો. તો તમારે બધાને મારી ઢેર સારી શુભકામનાઓ, ધન્યવાદ. આ સાથે સમારોહમાં ઉપસ્થિત કર્મચારીઓને શિક્ષણ મંત્રીએ ટકોર કરી અને કહ્યું કે નાની મોટી ચૂંટણી આવે ત્યારે આ ડખો ઊભો ન કરતા, કારણ કે ચૂંટણી સમયે તેમને એ ભારી પડશે, એમને ખબર છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સૌને નાગરિક ધર્મ પણ નિભાવવા કહ્યું, અને કંઈ થાય એટલે સરકારની જવાબદારી, તો નાગરિક ધર્મ ક્યાં ગયો તેવો પણ તેમણે સવાલ કર્યો. તેમણે કહ્યું કે આ નાગરિક ધર્મ ક્યાં ગયો, પરંતુ તેમને સવાલ એ છે કે નાગરિક માટે તમને ત્યાં બેસાડ્યા છે, અધિકારીઓ હોય, નેતા હોય કે કોઈ પણ હોય. અને ઘણી વખત મંત્રીઓ છે તે પણ ફરિયાદ કરે છે કે અધિકારીઓ છે તેમને ગાંઠતા નથી. તમે નાગરિક ધર્મ શીખવાડો છો, નવા સંકલ્પ કરાવો છો, પરંતુ તમે તમારા અધિકારીઓને, ઉચ્ચ અધિકારીઓને કે જે જવાબદાર લોકોને આવી રીતના કેમ ધર્મ નથી શીખવાડતા? અને ખાસ તો શિક્ષણ વિભાગની વાત કરવી છે, કારણ કે શિક્ષણ વિભાગની બેદરકારીને મુખ્યમંત્રી પણ ટકોર કરે છે અને હસતા હસતા તમારે સ્વીકારવું પડે છે. જે નાગરિક પૈસા આપે છે ટેક્સ સ્વરૂપે, એની સુવિધાઓ મળતી નથી, અને તમે ઉપરથી પાછી આવી વાતો કરો કે આ નાગરિક ધર્મ તમારો ક્યાં ગયો, અને નાની નાની વાતમાં પાલિકાને ન કહેવાનું હોય, જાતે કરી લેવાનું હોય. જો જાતે જ કરવાનું હોય તો પછી પાલિકાની જરૂર શું છે? આ એક ખૂબ જ અત્યંત સંવેદનશીલ અને ભ્રામક નિવેદન છે તે કુબેર ડિંડોરે આપ્યું છે, તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ ચર્ચાએ જોર પકડતાની સાથે જ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે જનતાને નાગરિક ધર્મ શીખવાડે છે, પરંતુ મંત્રી અને અધિકારીઓને આવી સલાહ કેમ નથી આપતા? તમને શું લાગી રહ્યું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ બધો વાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.